ફ્રેન્ડ્સ, વેલકમ છે યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. ટાટ ઉચ્ચતર માધ્યમિકમાં મેઇન્સ એક્ઝામ આપતા બધા જ મિત્રો માટે ખૂબ જ એક અગત્યના સમાચાર આવી ગયા છે. એમનું જે પેપર પેટર્ન છે મેઇન્સ એક્ઝામ માટેની, એ પેપર પેટર્નમાં ખૂબ જ બદલાવ આવી ગયા છે. તો એ બદલાવ સાથેનું જે પેપર હશે એ આ વખતે પૂછાશે. તો રાજ્ય પરીક્ષા બોર્ડે એ બદલાવ સાથેનું જે પેપર જે છે એની જાહેરાત કરી દીધી છે અને એનું પેપર પેટર્ન પણ એ લોકોએ બહાર પાડી દીધું છે. તો આજે આપણે આ વિડીયોમાં પેપર પેટર્નમાં શું સુધારા થયા છે અને કેટલા માર્ક્સનું છે એ બધું જ આપણે આજે આ વિડીયોમાં જોવાના છે. તો એન્ડ સુધી આ વિડીયો જોશો તો તમને ઉપયોગમાં આવશે. તમને ખ્યાલ છે કે પહેલું જે પ્રશ્નપત્ર 1 છે એ ભાષા ક્ષમતાનું છે. જે મેઇન્સમાં લિખિત સ્વરૂપની જે આપણે એક્ઝામ હોય છે એમાં પહેલું પ્રશ્નપત્ર 1, આમાં પ્રશ્નપત્ર 1 જે છે કેવું છે? ભાષા ક્ષમતા. તમને ખબર છે કે 2 પ્રશ્નપત્ર આવે છે, એમાંથી એક હોય છે ભાષા ક્ષમતાનું. એ તો કુલ 100 ગુણનું જ છે અને પ્રશ્નપત્ર 1નો સમય છે 150 મિનિટનો. હવે એમાં સુધારા શું થયા છે આપણે જોઈએ પેપર પેટર્નમાં. તો જે ગુજરાતી સજ્જતા, જે ભાષા ક્ષમતાની જે ગુજરાતી સજ્જતા છે 100 ગુણનું પેપર. તો આગળનો જે અભ્યાસક્રમ હતો, જે પેપર પેટર્ન હતી, એમાં જે નિબંધ હતા એ એક જ પૂછાતો હતો. જ્યારે આ પેપર પેટર્નમાં તમે જોઈ શકો છો કે આશરે 200 શબ્દોમાં નિબંધ હશે. કેવા? તો વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અથવા તો સાંપ્રત સમય પર આધારિત. તો સાંપ્રત સમય એટલે હાલ જે કરંટ ટાઈમ ચાલી રહ્યો છે, હાલની જે સમસ્યાઓ હોય, જે હાલનું જે કરંટ ટોપિક હોય એની ઉપર નિબંધ પૂછાશે. કુલ 3 પ્રશ્નો હશે, કુલ 3 નિબંધ હશે. એમાંથી ગમે તે 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રત્યેકના 10 ગુણ. 2 છે એટલે કે કુલ ગુણ આવશે 20. તો 2 નિબંધ લખવાના આવશે, 3 આપ્યા હશે. આમાં તમને ઓપ્શન મળી જાય છે. આગળના પેપર પેટર્નમાં ઓપ્શન હતો નહીં, જે પૂછાયું હોય એ જ લખવાનું રહેતું હતું. પણ આની અંદર 3 આપ્યા હશે અને ગમે તે 2 લખવાના હશે. પ્રત્યેકના 10 ગુણ, ટોટલ થશે 20 ગુણ. જે બીજો ક્વેશ્ચન હશે એ સંક્ષેપીકરણ આપેલ ગદ્યમાંથી આશરે વંથળ ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ લખો. આની અંદર 2 પ્રશ્નો હશે, પ્રત્યેકના 10 ગુણ. બંને પ્રશ્નો ફરજિયાત, આમાં કોઈ ઓપ્શન છે નહીં. બંને પ્રશ્નો લખવાના અને એકના 10 ગુણ, ટોટલ છે 20 ગુણ. ત્રીજો ક્વેશ્ચન છે પત્ર લેખન આશરે 100 શબ્દોમાં. આમાં શબ્દો આપી દીધા છે. તમે જોઈ શકો છો કે નિબંધમાં પણ કેટલા છે? આશરે 200 શબ્દો. આમાં પણ કેટલો છે? વંથળ ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે. અને પત્ર જે લેખન છે એમાં 100 શબ્દોમાં પત્ર લેખન કરવાનું. જેની અંદર કેવું હશે એ પણ કહી દીધું છે કે અભિનંદન આપતો પત્ર હશે, શુભેચ્છા દર્શાવતો, વિનંતી દર્શાવતો અને ફરિયાદ વગેરે દર્શાવતો પત્ર હોઈ શકે છે. હવે આમાં પણ 2 પ્રશ્નો હશે, પ્રત્યેકના 10 ગુણ. બંને પ્રશ્નો ફરજિયાત, આમાં પણ ઓપ્શન છે નહીં. 2 પ્રશ્નોના એકના 10 ગુણ એટલે ટોટલ 20 ગુણ. ચોથો ક્વેશ્ચન આવશે ચર્ચાપત્ર. એ હશે 150 શબ્દોમાં. બરાબર, જે આ શબ્દોમાં જે લખ્યું છે ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે જે પ્રશ્નોમાં જેટલા શબ્દો માગ્યા છે એ અનુસાર તમારે જવાબ લખવાના રહેશે. બહુ ઓછું પણ નહીં અને વધારે પણ નહીં, કારણ કે આપણે પેપર પણ 150 મિનિટમાં પતાવવાનું હોય છે. 100 ગુણનું પેપર આપણે લખવાનું હોય છે. તો માગ્યા મુજબ જ બધા પ્રશ્નમાં લખવાનું, કે જે તમે સમય પણ ખૂટે નહીં પાછળથી અને ઓછું પણ ના લખાય અને વધારે પડતું પણ લખાઈ જાય નહીં. તો જે ક્વેશ્ચન 4 છે ચર્ચાપત્ર, એની અંદર વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો. તમને ખ્યાલ છે કે વર્તમાન પત્રો જે આવે છે, જે ન્યૂઝપેપર છે,
એમાં પ્રજાના પ્રશ્નો કેવા હોય છે. પછી સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર. હાલની જે સાંપ્રત સમસ્યાઓ, હાલ જે સમસ્યાઓ ચાલી રહી છે સમાજમાં, એમાં તમારો વ્યક્તિગત અભિપ્રાય કેવો હશે એ પણ દર્શાવતું ચિત્રનું ચર્ચાપત્ર હોઈ શકે છે. આ બંનેના 1-2 પ્રશ્નો હશે, પ્રત્યેકના 10 ગુણ, બંને પ્રશ્નો ફરજિયાત. એના ટોટલ છે 20 માર્ક. 5મો ક્વેશ્ચન છે વ્યાકરણ. આગળ પણ વ્યાકરણ હતું. આમાં છે રૂઢિપ્રયોગ, પછી સમાસનો વિગ્રહ અને ઓળખ, અલંકાર ઓળખાવો, જોડણી શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, કહેવતોનો અર્થ, છંદ ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, વાક્ય રચનાના અંગો અને વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન. હવે માગ્યા મુજબ છે ટોટલ 10 ટોપિક છે, તો એક ટોપિકમાંથી અથવા તો જે 10 ટોપિક છે એમાંથી જે ક્વેશ્ચન હશે એ 20 માર્કના પૂછાશે. તો 10 ટોપિકમાં બધા તૈયાર કરવા કે જે તમને વ્યાકરણમાં સારા એવા માર્ક તમે લાવી શકો છો. આજે પ્રશ્નપત્ર 1 જે છે ગુજરાતી સજ્જતા, એ બધા જ વિષયના વિદ્યાર્થીઓ માટે સરખું જ રહેશે. બધાને સેમ જ પેપર આવશે. જે 100 ગુણનું જે પેપર છે આ જનરલ પેપર કહી શકાય, પ્રશ્નપત્ર 1, કે જે બધા જ વિષયના વિદ્યાર્થીઓ માટે એક જ પેપર હશે. હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર 2 કે એની અંદર શું ફેરફાર થયા છે. પ્રશ્નપત્ર 2 હશે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા. જે પ્રશ્નપત્ર 2 હશે એ પોતાના વિષય અનુસાર હશે. તમારો જે વિષય હશે, કે ગણિત હશે, કેમેસ્ટ્રી હશે, ફિઝિક્સ, બાયોલોજી છે, પછી હિસ્ટ્રી, ભૂગોળ, ગુજરાતી છે, સંસ્કૃત છે, ઇંગ્લિશ છે, તો તમારો જે વિષય હશે એ અનુસાર આ પ્રશ્નપત્ર 2 હશે. પ્રશ્નપત્ર 2 પણ 100 ગુણનું હશે. હવે આ વખતે જે વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ છે એમાં માર્કિંગમાં ફેરફાર થયો છે. અગાઉના પ્રશ્નપત્રમાં વિષય વસ્તુ 80 ગુણની હતી અને વિષય પદ્ધતિ 20 ગુણના પ્રશ્નો પૂછાતા. પણ આ વખતે નક્કી જ કરી દીધું છે કે 75% પ્રશ્નો વિષય વસ્તુના, એટલે કે 75 માર્ક હશે વિષય વસ્તુના, અને જે વિષય પદ્ધતિ હશે, જે મેથડના ક્વેશ્ચન પૂછાય છે, 25% એટલે 25 ગુણના પ્રશ્નો રહેશે. આ ફેરફાર આ બંનેમાં થયો છે. વિષય પદ્ધતિ 25% હોવાથી તમને સારો એવો ફાયદો થશે, કેમ કે જે પદ્ધતિના પ્રશ્નો છે તમે સારી રીતે લખી શકો છો. ઘણી વખત વિષય વસ્તુમાં ઓછું આવડતું હોય તો આમાં પણ તમે માર્ક સારા એવા લાવી શકો છો. આ પરીક્ષામાં વિષય વસ્તુનો અભ્યાસક્રમ ધોરણ 11-12નો રહેશે, તેમજ તેમનું કઠિનતા અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે. અનુસ્નાતક કક્ષા એટલે કે પીજી કક્ષા, કે તમે MA કર્યું છે, MCOM કર્યું છે, MSc કર્યું છે, જે પણ તમે માસ્ટર ડિગ્રી મેળવી છે પોતાના વિષયમાં, તેનું કઠિનતા મૂલ્ય, એટલે કે તમારે પેપર જે છે એને ભારે બનાવવું હોય, વધારે કઠિન બનાવવું હોય, તો એ માસ્ટર ડિગ્રી જે અભ્યાસક્રમ છે એની અંદરથી પણ એ લોકો પૂછી શકે છે. તો કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું રહેશે, એટલે કે ફક્ત 11-12નો સિલેબસ નહીં પણ અનુસ્નાતકનો પણ સિલેબસ આમાં પૂછાઈ શકવાની શક્યતા છે. પ્રશ્નપત્ર માટેનો સમય છે 180 મિનિટ. એનું માળખું કેવું હશે જોઈ લઈએ. તો પહેલો જે ક્વેશ્ચન છે, મુદ્દાસર જવાબ આપો 150 થી 180 શબ્દોમાં. ટોટલ 7 પ્રશ્નો, પ્રત્યેકના 5 ગુણ અને બધા પ્રશ્નો ફરજિયાત. ટોટલ છે 35 ગુણ, કારણ કે 7 પ્રશ્નો 5 ગુણના છે, એટલે 7 પંચાના 35. સેકન્ડ ક્વેશ્ચન છે, માગ્યા પ્રમાણે જવાબ આપો 100 થી 150 શબ્દોમાં. આના છે 7 પ્રશ્નો, પ્રત્યેકના 4 ગુણ, બધા પ્રશ્નો ફરજિયાત પૂછાશે. ટોટલ છે 28 માર્ક. ક્વેશ્ચન 3 છે, 1 કે 2 વાક્યમાં જવાબ આપો.
ટોટલ 11 પ્રશ્નો પૂછાશે. પ્રત્યેકના 2 ગુણ છે, કારણ કે 1-2 વાક્યમાં જવાબ આપો એમાં તો વ્યાખ્યા પૂછાઈ શકે છે, જોડકા પૂછાઈ શકે છે, કંઈ પણ પૂછાઈ શકે છે. તો એ બધા પ્રશ્નો ફરજિયાત છે અને પ્રત્યેકના 2 ગુણ એટલે 22 ગુણ. અને ચોથો ક્વેશ્ચન આવશે હેતુલક્ષી પ્રશ્નો, જેની અંદર ખાલી જગ્યા, જોડકા, સાચા ખોટા બધાના હશે 15 પ્રશ્નો, પ્રત્યેકના 1 ગુણ અને બધા પ્રશ્નો ફરજિયાત, એટલે ટોટલ છે 15 ગુણ. હવે પદ્ધતિના પ્રશ્નો ગમે ત્યાંથી પૂછાઈ શકે છે, મુદ્દાસર જવાબ આપોમાંથી, એટલે કે 7 માર્કમાં પણ પૂછાઈ શકે. પછી 7 પ્રશ્નો છે, એમાંથી 5 ગુણના જે છે એ પણ પૂછાઈ શકે છે. પછી બીજા જે 7 પ્રશ્નો 4 ગુણના છે એમાંથી પણ પૂછાઈ શકે છે. 1-2 વાક્યમાં જવાબ આપવામાં પણ પૂછાઈ શકે છે અને હેતુલક્ષીમાં પણ એનું સંભાવના છે પૂછાવાની. તો આ માળખું છે કે 7 પ્રશ્નો હશે પહેલામાં, બીજામાં 7 પ્રશ્નો, ત્રીજામાં હશે 11 પ્રશ્નો અને ચોથામાં હશે ટોટલ 15 પ્રશ્નો. તો તમે લાઇનસર જ્યારે પણ પ્રશ્નપત્ર આપવા બેસો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલા પ્રશ્નો જે છે એની અંદર કેટલા પ્રશ્નો છે, મારે કેટલા લખવાના છે, એના ગુણ કેટલા છે. કારણ કે બધા જે પ્રશ્નપત્ર 2 છે એની અંદર બધા પ્રશ્નો ફરજિયાત જ છે, કોઈ ઓપ્શન છે નહીં. તો કેટલા માર્કના છે કે પહેલો 5 માર્કવાળો છે, બીજો છે 4 માર્ક, ત્રીજામાં 2 માર્ક છે અને છેલ્લો છે 1 માર્કવાળા પ્રશ્નો છે. તો જ્યારે પણ પેપર તમે આપવા બેસો, એક્ઝામ આપવા બેસો ત્યારે એનું માળખું તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. તો આ આપણે જે સુધારો વધારો હતો એ આપણે જોઈ ગયા. પ્રશ્નપત્ર 1માં થોડો સુધારો હતો અને પ્રશ્નપત્ર 2માં પણ જે વિષય વસ્તુ અને પદ્ધતિમાં જે માર્કિંગમાં ફેરફાર કર્યો છે એ પણ એક સુધારો છે. તો ખૂબ જ ટૂંક સમયમાં તમારી એક્ઝામ લેવાનાર છે, મેઇન્સ એક્ઝામ. તો ખૂબ જ શાંતિથી વિચારીને, કારણ કે આ રિટર્ન એક્ઝામ આપવાની છે, આમાં MCQ નથી, તો આમાં લખવાનું છે. તો સારું એવું કન્ટેન્ટ તૈયાર કરો. પ્રશ્નપત્ર 1માં પણ ગુજરાતી વ્યાકરણ જે ભાષા સજ્જતા છે એ પણ વ્યવસ્થિત તૈયારી કરો કે જેથી તમે સારા એવા પેપર 1માં પણ માર્ક લાવી શકો અને પેપર 2માં પણ તમે સારા એવા માર્ક લાવી શકો. તો લાગી જાઓ સારી એવી તૈયારી કરવા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.